મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આજની ક્લાસમાં આપણે ભારતમાં આર્થિક શક્તિની એકાગ્રતા વિશે વાત કરીશું. 4 સ્લાઇડ બનાવી છે મેં ટોટલી. તો આપણે વાત કરીએ ભારતમાં આર્થિક શક્તિની એકાગ્રતા, કોન્સન્ટ્રેશન ઓફ ઇકોનોમિક પાવર ઇન ઇન્ડિયા. બરાબર. ભારતમાં આર્થિક શક્તિની જે એકાગ્રતા છે એની જો આપણે વાત કરીએ, બરાબર, એટલે કે એનું બીજી રીતે એને વાત કરવી હોય તો એને કઈ રીતે કરીશું આપણે? બીજી રીતે વાત, ઇનઇક્વાલિટીઝ ઓફ ઇન્કમ ઇન ઇન્ડિયા, ભારતમાં આર્થિક અસમાનતા. બરાબર. ભારતમાં આર્થિક અસમાનતાઓની આપણે વાત કરીએ કે ભારતમાં આર્થિક શક્તિની એકાગ્રતાની વાત કરીએ, ઓલમોસ્ટ બંને વાત જે છે એ સિમિલર છે. બરાબર. વિદ્યાર્થી મિત્રો, આપણે આર્થિક એકાગ્રતાની વાત કરીએ તો ભારતમાં આર્થિક એકાગ્રતા એટલે કે ઇકોનોમિક કોન્સન્ટ્રેશનની આજે આપણે વાત કરવાના છીએ. આ સ્લાઇડમાં તમે એનો અર્થ જોઈ શકો છો. આપણે ઇંગ્લિશ અને ગુજરાતી બંનેમાં વિડીયો બનાવેલો છે, તો બંને ભાષાનો ઉપયોગ કરીશું આપણે. ભારતમાં મોટા પ્રમાણમાં આવક અને સંપત્તિની અસમાનતાઓ એ એક તથ્ય છે. એટલે કે ભારતમાં આર્થિક શક્તિ બહુ ઓછા લોકો પાસે કેન્દ્રિત છે. આમ અમુક લોકો પાસે આર્થિક શક્તિની એકાગ્રતા છે એમ કહેવાય છે. અને બીજી તરફ ભારતમાં મોટાભાગના લોકો પોતાની પ્રાથમિક જરૂરિયાતો પણ સંતોષી શકતા નથી. બરાબર. આ ફેક્ટની વસ્તુ છે કે ભારતમાં આર્થિક એકાગ્રતા એટલે કે આર્થિક અસમાનતાઓ ખૂબ છે. બરાબર. ઇટ ઇઝ વેલ નોન ફેક્ટ દેટ there are vast inequalities in terms of income and wealth in India. It means the economic power is concentrated in the hands of few and majority of people are still not able to meet the two ends. Okay, so student, you should know that भारत में जो आर्थिक असमानताएं बहुत ज़्यादा है, इकोनॉमिक इनइक्वालिटीज़ बहुत ज़्यादा है. इसीलिए क्या है, देयर इज़ अ कंसंट्रेशन ऑफ इकोनॉमिक पावर. कितने लोगों के हाथों में जो इकोनॉमिक पावर है उसका कंसंट्रेशन है. इसका मतलब ये हुआ कि देश में इकोनॉमिक इनइक्वालिटीज़ ज़्यादा है. ठीक है. तो इकोनॉमिक कंसंट्रेशन का मतलब यही हुआ कि कुछ लोगों के पास बहुत ज़्यादा इनकम और वेल्थ है और कुछ लोगों के पास बहुत कम है. ठीक है. ઓકે, તો આ સ્લાઇડમાં આપણે એના કારણો જોઈશું. બરાબર. એના આગળની સ્લાઇડમાં એના ઉપાયો જોઈશું કે કઈ રીતે આર્થિક અસમાનતાને દૂર કરી શકાય. પણ થોડા ઘણા ઉપાયો છે આપણી પાસે, એ આપણે જોઈશું. આ સ્લાઇડમાં આપણે કારણો જોવાના છે. તો કયા કયા કારણો છે? કારણો જોઈએ તો આર્થિક અસમાનતાઓના અથવા તો આર્થિક એકાગ્રતાની વાત કરીએ તો એના કારણોમાં પહેલું આવે ઐતિહાસિક કારણો. બરાબર. ઐતિહાસિક કારણો ઘણા બધા છે. જેમ કે આપણા દેશમાં જાતિના ભેદભાવો ઘણા બધા છે અને રહ્યા છે ઐતિહાસિક રીતે. તો એ જાતિના ઉચ્ચ નીચના જે ભેદભાવો છે એના એ કારણો જે છે એ મહત્ત્વના કારણો રહ્યા છે આર્થિક અસમાનતાઓના જન્મ માટે. બરાબર. બીજું જે જોઈએ આપણે તો અંગ્રેજોની જે નીતિઓ છે એ પણ શોષણકારી રહી છે અને એના કારણે પણ જે અંગ્રેજોની નીતિ રહી છે એના કારણે પણ આર્થિક અસમાનતાઓ વધી હતી. બરાબર. તો આ જે છે ઐતિહાસિક કારણો કહેવાય. એવા ઘણા બધા કારણો હોઈ શકે છે કે જેના કારણે ઐતિહાસિક રીતે આપણે કહી શકીએ કે એ બધા આર્થિક અસમાનતાના કારણો રહ્યા છે. There are some historical reasons for economic concentration like caste discrimination, British policies, etc. So these are the historical reasons for so many inequalities of economic inequalities in India. Okay. બીજું કારણની આપણે વાત કરીએ તો સરકારની ભૂલ ભરેલી નીતિઓ. આ બહુ મહત્ત્વનું કારણ છે કે આપણને આઝાદી મળી એના પછી પણ સરકારની ઘણી બધી ભૂલ ભરેલી નીતિઓ રહી છે. તેના કારણે આર્થિક અસમાનતાઓ વધતી ગઈ છે. There are so many faulty government policies which have accelerated economic inequalities in India. Economic inequalities are increased, fueled by faulty government policies. તો કઈ કઈ ભૂલ ભરેલી નીતિઓ રહી છે એની આપણે વાત કરીએ
તો જે આપણી નાણાકીય નીતિ છે, રાજકોષીય નીતિ છે અને સરકારની અન્ય નીતિઓ હોય છે, અથવા તો ઔદ્યોગિક નીતિની આપણે વાત કરીએ અથવા તો ખેતીવાડી અંગેની નીતિની વાત કરીએ, તો એ બધી નીતિઓ એ પ્રકારની રહી છે કે જેનાથી આપણા દેશમાં આવકની અને સંપત્તિની અસમાનતાઓ જે છે એ વધી છે, ઘટી નથી. બરાબર, તો એ સરકારની નીતિઓ પણ એના માટે ખૂબ જવાબદાર છે. Okay, so in our country there are so many government policies like monetary policy, fiscal policy and other trade and investment policy of government, agriculture policy and industrial policy. All these policies have actually what they have done, they have increased the inequalities of income and wealth in India. Okay, so this is very important reason for economic inequalities to increase. ત્રીજું કારણની આપણે વાત કરીએ તો આર્થિક અસમાનતાથી લુપ્ત દેશમાં મુક્ત બજાર તંત્ર અને મૂડીવાદી નીતિઓ અપનાવી એ ખૂબ મહત્ત્વનું કારણ રહ્યું છે આર્થિક અસમાનતાઓ વધવા માટે. બરાબર, એક તો પહેલાંથી આપણા દેશમાં ખૂબ આર્થિક અસમાનતાઓ હતી અને એવા દેશમાં જો ફ્રી માર્કેટ પોલિસીસ નો અમલ કરવામાં આવે, કેપિટલિસ્ટિક ફ્રી માર્કેટ પોલિસીસનો ઉપયોગ કરવામાં આવે તો પછી શું થશે, આ અસમાનતાઓ વધશે. To implement capitalistic and free market policies in a country full of economic inequalities, when there are so many economic inequalities in the country, you implement capitalistic and free market policies in the country, the economic inequalities will actually increase. So this is one of the very important reason to increase economic inequalities. એના પછીનું આપણે કારણ જોઈએ તો આપણા દેશમાં ભ્રષ્ટાચાર, કાળું નાણું, ગરીબી, બેકારી અને ફુગાવા જેવી સમસ્યાઓ છે. એના કારણે પણ આજે આર્થિક શક્તિની એકાગ્રતા છે એ વધી રહી છે. ભારતમાં આર્થિક અસમાનતાઓ વધી રહી છે. સો રીઝન્સ લાઇક કરપ્શન, poverty, unemployment, inflation, these are the reasons due to which economic inequalities are increasing. आपको पता ही है कि जैसे करप्शन है गवर्नमेंट में और देश में महंगाई है, देन गरीबी है, बेरोज़गारी है, इन सब जो सोशियो इकोनॉमिक प्रॉब्लम्स हैं उसकी वजह से क्या हो रहा है, उसकी वजह से देश में आर्थिक असमानताएं हैं जो वो बढ़ रही हैं. ओके, उसके बाद का रीज़न देखें तो इजाराशाही અને प्रतिबंधकारी व्यापार वलણો, मोनोपोलिस्टिक एंड रिस्ट्रिक्टिव ट्रेड प्रैक्टिसेस. तो हमारे देश में बहुत सारी मोनोपोलिस्टिक और रिस्ट्रिक्टिव ट्रेड प्रैक्टिसेस चल रही है. बहुत सारे जो बिज़नेस हाउसेस हैं वो मोनोपोलिस्टिक वे में बिज़नेस कर रहे हैं. तो इसकी वजह से क्या हो रहा है, कुछ जो बिज़नेस हाउसेस हैं मेन आप नाम आपको पता ही होगा, बहुत सारे ऐसे जो बिज़नेस हाउसेस हैं उनकी मोनोपोली है बहुत सारे ट्रेड में. और इसकी वजह से क्या होता है, दे जनरली एक्सप्लॉइट द ट्रेड एंड people. So because of that this economic inequalities increases. वो जो बहुत सारे कुछ लोग हैं जो बिज़नेस हाउसेस हैं उनके ही सब ट्रेड में उनका ही है इन्वेस्टमेंट, तो उसकी वजह से क्या हो रहा है, उनके पास वेल्थ और इनकम बढ़ रही है और लोगों के पास घट रही है. तो दैट इज़ द इंक्रीज इन इनइक्वालिटीज़ ऑफ इनकम. इसी को हम क्या बोलते हैं, आर्थिक एकाग्रता. बराबर, इकोनॉमिक पावर का कॉन्सेंट्रेशन. देश में जमीन मालिकीनी असमानताओं. बराबर, हमारे देश में जो लैंड होल्डिंग्स हैं उसमें बहुत सारे डिफरेंसेस है, उसमें बहुत सारी इनइक्वालिटीज़ है. और जो लैंड होल्डिंग्स के जो डिफरेंसेस है दैट मेनली अफेक्ट दी इकोनॉमिक कॉन्सेंट्रेशन. इकोनॉमिक कॉन्सेंट्रेशन मेन कहाँ से आता है, जो लैंड होल्डिंग्स से आता है. तो हमारे देश में बहुत जो लैंड की ओनरशिप है उसमें बहुत बड़े डिफरेंशियल्स है और उसकी वजह से क्या हुआ है, ये जो इनइक्वालिटीज़ ऑफ इनकम और वेल्थ जो है वो बढ़ा है. लास्ट पॉइंट જોઈએ तो सरकारनी योजनाओं योग्य अमल न થવું. कितनी बार क्या होता है कि बहुत सारी सरकार गवर्नमेंट जो है उन्होंने स्कीम्स निकाली हैं तो पर उसका इम्प्लीमेंटेशन सही नहीं होता. प्रॉपर इम्प्लीमेंटेशन ऑफ गवर्नमेंट स्कीम्स, बहुत सारी गरीबों के लिए स्कीम है लेकिन सही तरीके से इम्प्लीमेंट नहीं हो पाती है. बहुत सारा करप्शन होता है और इसकी वजह से मिस इम्प्लीमेंटेशन, सही तरीके से इम्प्लीमेंटेशन न होना
वो भी क्या करता है, ये जो इकोनॉमिक जो कंसंट्रेशन बढ़ाने का, या तो फिर आप ये बोल सकते हो इनकम और वेल्थ की इनइक्वालिटीज़ बढ़ाने का एक रीज़न बनता है। तो इसी तरीके से हम देख सकते हैं कि ये सब जो है वो कारण हैं, कॉजेज़ हैं देश में इकोनॉमिक इनइक्वालिटीज़ बढ़ाने के, या तो फिर देश में इकोनॉमिक पावर का जो कॉन्सेंट्रेशन है वो बढ़ रहा है, उसके ये सब रीज़न है। ठीक है, अब इस स्लाइड में मैंने दो तीन इसके उपाय की बात की है। बहुत सारे उपाय हो सकते हैं, हम यहाँ पे दो तीन उपाय की मैं बात करता हूँ इस स्लाइड में। तो क्या उपाय हैं ये जो इकोनॉमिक कंसंट्रेशन है उसको घटाने का, या आर्थिक असमानताएं हैं जो देश में वो घटाने का? सबसे इम्पॉर्टेंट है जो पॉजिटिव डिस्क्रिमिनेशन पॉलिसीज बाय द गवर्नमेंट, સરકાર દ્વારા હકારાત્મક ભેદભાવ અંગેની નીતિઓ. અહીંયા શું કરવાની જરૂર છે? દેશમાં હકારાત્મક ભેદભાવ કરવાની જરૂર છે. જે લોકો ગરીબો છે અને નીચલા મધ્યમ વર્ગના લોકો છે એમના માટે સરકારે વધુને વધુ સારી નીતિઓ અને એવી એમના આવકમાં વધારો થઈ શકે, સંપત્તિમાં વધારો થઈ શકે એવી નીતિઓ લાવવાની જરૂર છે. અને જે ઉચ્ચ વર્ગના લોકો છે એમના ઉપર વધારે કર નાખવાની જરૂર છે. એમને પાસેથી લઈને અને જે આ ટ્રાન્સફર થઈ શકે, પોઝિટિવ ટ્રાન્સફર થઈ શકે એવી નીતિઓ જે છે એ અપનાવવી જોઈએ. સરકારે પોતાની નાણાકીય નીતિ, રાજકોષીય નીતિ, વેપાર અંગેની નીતિ, રોજગાર અંગેની નીતિ, અથવા તો પછી મૂડીરોકાણ અંગેની નીતિ, ઔદ્યોગિક નીતિ અથવા તો ખેતી અંગેની નીતિ, આ બધી જ નીતિઓમાં એક પ્રકારનું હકારાત્મક ભેદભાવ જે છે હોવું જોઈએ. બરાબર? એટલે ગરીબો અને મધ્યમ વર્ગના લોકો પાસે આવક વધારે પહોંચી શકે અને જે અમીર વર્ગના લોકો છે એમની પાસેથી વધારે કર લઈ શકાય, એ પ્રકારની એક નીતિ હોવી જોઈએ જેનાથી આ અસમાનતાઓ જે છે એ ઘટાડી શકાય. બરાબર? આનો ઉપાય છે એકદમ. અને આમાં જ એક હકારાત્મક ભેદભાવની નીતિ કહીએ તો ગરીબોને મફતમાં શિક્ષણ અને સ્વાસ્થ્યની સુવિધાઓ સરકારે ફરજિયાતપણે પૂરી પાડવી જોઈએ. બરાબર? જો એ નહીં પાડવામાં આવે તો પછી આ હકારાત્મક ભેદભાવ જે છે એ નહીં થઈ શકે. અને આ ભેદભાવ જે છે હકારાત્મક છે, યાદ રાખજો. અહીંયા આપણે ભેદભાવ કરીએ છીએ પણ આ ગવર્મેન્ટે આ પ્રકારનો ભેદભાવ કરવો જ જોઈએ, જેનાથી શું છે, આર્થિક અને સામાજિક અસમાનતાઓ જે છે એ દેશમાં ઘટાડી શકાય. જે આપણી રિઝર્વેશન આરક્ષણની નીતિ છે એ પણ આનો એક ભાગ છે અને એ પણ ખૂબ જરૂરી છે આપણા દેશમાં સામાજિક અને આર્થિક જે છે અસમાનતાઓ ઘટાડવા માટે. બરાબર? તો આ એક બહુ મહત્ત્વનો ઉપાય છે જે સરકારે પોતાની બધી જ પ્રકારની નીતિઓ દ્વારા હકારાત્મક ભેદભાવ કરવું જોઈએ, એના માટેનો સુઝાવ છે. બરાબર? What government has to positively discriminate. There has to be discrimination between people. Governments, all policies should, what they do should be, planned and implemented in that way that poor people and lower middle class people get benefits, and higher class people should be taxed more. So means there should be positive transfer of resources from higher strata of society to lower strata of society. Okay, this is very important thing. And education and health should be freely provided to poor people. This is very important thing. હવે આમાં બીજા ઉપાયની વાત કરીએ તો ભ્રષ્ટાચાર, કાળું નાણું, મોંઘવારી, આ બધાને ઘટાડવા માટેની બહુ જરૂર છે. બરાબર? To deal with corruption, black money, inflation, this is very very important. ठीक है? If government can decrease corruption, black money and inflation in the economy, it will definitely will lead to decrease in inequalities of income and wealth. બરાબર? જો ભ્રષ્ટાચાર, કાળું નાણું, મોંઘવારી ઘટાડી શકાય, બેરોજગારી ઘટાડી શકાય તો શું કરી શકાશે? તો આવકની અસમાનતાઓ ઘટાડી શકાશે અને આ જે આર્થિક એકાગ્રતા છે એને ઓછી કરી શકાશે. બરાબર?